નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ હાઈવે પર કુકડવા નજીક સર્જાયેલા એક ભયાનક ટ્રિપલ અકસ્માતમાં ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના 5 નિર્દોષ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની ઘેરી કાલીમાં સવાઈ ગઈ છે। સામાન્ય મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા મેઘાણી અને ડાભી પરિવારના માળા અકસ્માતે કાળ બનીને છીનવી લેતા ગામમાં એરાટી વ્યાપી ગઈ છે। જી હા મિત્રો, રોજિંદા જીવનની જેમ મોટી મોલડી ગામના આ મહિલાઓ અને યુવકો ઇકો કારમાં સવાર થઈને કુકડવા પાસેથી જીઆઈડીસીમાંથી થેલી બનાવવાનું કામ કરવા ગયા હતા। પરત ફરતી વખતે રામપુરા બેટી ગામ નજીક સામેથી ટેન્કર ટ્રકે કાબુ ગુમાવીને કાર પર પલટી મારી જતા આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 4 મહિલાઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું, જ્યારે સારવાર દરમિયાન એક યુવક પણ અંતિમ શ્વાસ લીધા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।